શ્રી શારદેશ યેશ પ્રણત સુએશ ત્વયી નતિર્મે. તો અહીંયા ગઈકાલનો જે સત્ર હતો એ કોઈ જરા ફટાફટ એનો સાર કહી શકે તો એ સારું રહેશે. આજે પેલા અનિતા આજે કહું થોડું? હા કહી દો. એટલે મેં તો લખેલું છે કે ભક્તિના અતિરિક્ત સાધનથી ફળ હશે તે પુરુષોત્તમ નથી જ પ્રાપ્ત થતા. એમ ગુસાઈજી સાબિત કરવા માંગે છે. જ્ઞાન માર્ગ નું હવે કહે છે કે ફળ શું ને સાક્ષાત પુરુષોત્તમ પ્રાપ્તિ થાય છે કે નહીં. એટલે જ્ઞાન માર્ગ એટલે સાંખ્ય, પણ મુખ્ય મતલબ સોહમ વૈદિક માર્ગ છે. એટલે જ્ઞાન માર્ગ એ વૈદિક માર્ગ છે અને વૈદિક પ્રમાણે કહેલું તે જ્ઞાન માર્ગ. પછી એમાં કહ્યું કે આ મારું નથી, સમર્પણ, મમતાનું સમર્પણ યજ્ઞથી મારું તો સમર્પણ થઈ ગયું, પણ મારું હું પણ છે તે સમર્પણ કરું તો તે જ્ઞાન માર્ગ પણ અગ્રસર થતો અંત છોડતો હશે. અહમ છોડવાનો છે. જ્ઞાન માર્ગની પ્રણાલી. એક મિનિટ. એટલે અહીંયા જે તમે જે બોલ્યા ને એનો સાર એ છે, ખાલી માત્ર સાર બોલી કે 2-3 સ્ટેટમેન્ટમાં જ કમ્પ્લીટ કરી દો. સાર કે ગઈકાલે આપણે જ્ઞાન માર્ગ અને વર્સિસ ભક્તિ માર્ગમાં ડિફરન્સ જોયો, બરાબર? આપણે જોયું કે જ્ઞાન માર્ગ થી જે ઉચ્ચતમ ફલ મળી શકે છે શું છે? મોક્ષ. ના, એટલે કયો મોક્ષ? પણ જ્ઞાન માર્ગ બ્રહ્માત્મક લય, અક્ષર બ્રહ્મ, અહંતા મમતા જાય. હા, એટલે જે ફલ મળે શું હોય છે જ્ઞાન માર્ગ નો? અક્ષર બ્રહ્મ, રાઈટ? એટલે અક્ષર બ્રહ્મ રૂપી સાયુજ્ય થતું હોય છે. એવી રીતે અક્ષર બ્રહ્મ નું સાયુજ્ય થાય તો એ જોડું તે ન મળે, તું જોડે તો જ મળે. શું કહ્યું? કોણ બોલી રહ્યા છે? આવું સસ્પેન્સ ના રાખો. જેમને બોલવું હોય પ્લીઝ બોલો. એટલે જ્ઞાન માંથી પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતા. અર્જુન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછીને કહી રહ્યો છે કે અને ભક્તિમાં શ્રેષ્ઠ યોગ વેગતા કોણ? તો કે જે ભક્ત મારામાં ચિત્ત લગાડીને મારામાં જ મતિ ભક્તિ કરે તે જ ઉત્તમ વેગતા છે. બરાબર. માટે જ્ઞાન માર્ગ પણ પુરુષોત્તમ નથી. જ્ઞાન માર્ગીય ભક્તિ માર્ગીયમાં કમ્પેરિઝન ન્યૂન છે ને ભક્તિ માર્ગ ઉત્કૃષ્ટ છે, સાક્ષાત પુરુષોત્તમ. બરાબર છે. એટલે અહીંયા જે આપણે ગઈકાલ જે છેલ્લો શ્લોક જોયો, હે મૈયા વૈશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તેમે યુક્ત તમા મતાહ. એ જવાબ હતો શ્રી પ્રભુનો અર્જુનના પ્રશ્નનો. અને એ કરી રહ્યા છે કે હું યોગવેત્તામાં કોણ છે? યોગવેત્તા કોણ છે? યોગવેત્તા મારા ભક્તો જ યોગવેત્તા છે. એ ભલે જ્ઞાન માર્ગી જ્ઞાનીઓ જે છે એ મારા અક્ષર રૂપનું ધ્યાન કરતા હોય છે, પણ છતાં પણ એ યોગવેત્તા નથી. શ્રેષ્ઠ યોગવેત્તા તો મારા ભક્ત જે છે. મૈયા વૈશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તેમે યુક્ત તમા મતાહ. એવી રીતે ગઈકાલનો માત્ર છે. કુટસ્થનું ધ્યાન થાય તો અક્ષર બ્રહ્મમાં લય. હા, બરાબર છે. એટલે કુટસ્થ અક્ષર બ્રહ્મ આપણે 2 સ્વરૂપ જોયા, કુટસ્થ અક્ષર બ્રહ્મ અને જગત રૂપે અક્ષર બ્રહ્મ. એવી રીતે 2 સ્વરૂપ પણ જોયા અક્ષર બ્રહ્માત્મકના, અક્ષર બ્રહ્મના. અને એવી રીતે જ્ઞાન માર્ગ થોડોક આપણે જોયો કે જ્ઞાન માર્ગમાં શું અભિલક્ષિત હોય છે, જ્ઞાન માર્ગનો ઉચ્ચતમ ફલ શું હોય છે, એ આપણે થોડુંક જોયું. હવે અહીંયા જે જ્ઞાન માર્ગીય જે અક્ષર બ્રહ્મ, જે કુટસ્થ અક્ષર બ્રહ્મ ની વાત કરી રહ્યા છે, એ કુટસ્થ અક્ષર બ્રહ્મ જે છે એ દ્વિવિધ છે. આપણે ગઈકાલે જોયું હતું કે 2 પ્રકારનો અક્ષર બ્રહ્મ છે, એ કુટસ્થ અને એક જગત રૂપે સર્વવ્યાપી અક્ષર બ્રહ્મ. અને અક્ષર બ્રહ્મ એ ધામરૂપ પણ છે અને અક્ષર બ્રહ્મ એ ફરી પાછું વિભૂતિ પણ છે. એવી રીતે વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે અક્ષર બ્રહ્મમાં, એટલે કે શ્રી પુરુષોત્તમમાં. એ શ્રી પુરુષોત્તમ અને અક્ષર બ્રહ્મમાં સંબંધ એ છે, 2 પ્રકારના સંબંધ છે. એક તો ધામ અને ધામીનો સંબંધ અને એક વિભૂતિ પરત્વ. એટલે
એટલે કે પાછા એમ તો કહેવાય છે અક્ષર બ્રહ્મ એ અધિષ્ઠાન રૂપ છે શ્રી પ્રભુનું, અને પાછું ઉપરથી પાછું એ વિભૂતિ પણ છે. એટલે એમાં બંને વિરુદ્ધ લાગતા ધર્મો રહેલા છે, પણ છતાં પણ એ બંને આવી રીતે સંબંધિત થયેલા છે. એટલે કે અક્ષર બ્રહ્મ એ જ પાછો એક અંશી ના રીતે પણ છે અને એક ધામી ના રીતે પણ છે. એટલે કે પુરુષોત્તમ થી અક્ષર બ્રહ્મ નો સંબંધ એવો છે કે પુરુષોત્તમ એ ધામી છે અને અક્ષર બ્રહ્મ એ ધામ છે. અને પાછો ઉપરથી જુદો જ એક સંબંધ અક્ષર બ્રહ્મ અને શ્રી પ્રભુ વચ્ચે શું છે, પુરુષોત્તમ અક્ષર બ્રહ્મ અને બ્રહ્મ વચ્ચે અંશીનો. બરાબર. બે વિરુદ્ધ લાગતા સંબંધ, વિરુદ્ધ લાગતા ધર્મો એ બંને અક્ષર બ્રહ્મ પુરુષોત્તમ એટલે કે બ્રહ્મમાં વિદ્યમાન છે. કે એક તરફ અક્ષર બ્રહ્મ એ ધામ પણ થઈ રહ્યું છે અને બીજી તરફ અક્ષર બ્રહ્મ એ અંશ પણ થઈ રહ્યું છે. હવે જો એક લોજિકલ એનાલિસિસ કરો અક્ષર બ્રહ્મનું, તો તમને લોજિકલી આ ખ્યાલ નહીં આવે કે આ કેવી રીતે બને કે કોઈ એક વસ્તુ એક વ્યક્તિનું ધામ બની રહ્યું છે અને છતાં પણ એ ધામ પાછો અંશ છે એ વ્યક્તિનો. ખ્યાલ આવી રહ્યો છે શું કહી રહ્યો છું અક્ષર બ્રહ્મ માટે? એ જેને ના ખ્યાલ આવ્યો એ પ્લીઝ કહે કે નથી ખ્યાલ આવ્યો. ફરી વાર કોને? હા, એટલે કે અક્ષર બ્રહ્મ અને બ્રહ્મ વચ્ચે જે સંબંધ છે એ બે પ્રકારનો સંબંધ છે. એક તો સંબંધ જે ધામ અને ધામી, એટલે કે આપણે હમણાં જ એક શ્લોક જોયો હતો કે પુરુષોત્તમ અધિષ્ઠાનત્વેન તદ વિભૂતિ રૂપત્વ. બરાબર. તો આમાં બે વિરુદ્ધ લાગતા ધર્મો જોયા અક્ષર બ્રહ્મના. અક્ષર બ્રહ્મનું એક ધર્મ શું છે કે અક્ષર બ્રહ્મ ઇઝ એક્ટિંગ લાઈક અ ધામ, અ પ્લેસ ઓફ બ્રહ્મ. ધામ એટલે કે સપોઝ કે હું મારા ઘરમાં રહેતો હોઉં તો હું શું કહેવાઉં? ધામી. અને ઘર શું કહેવાય? ધામ. તો એવી રીતે અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમનું ઘર રૂપ છે એવું કહી રહ્યા છે. તો પુરુષોત્તમ અધિષ્ઠાન કહી રહ્યા છે. એટલે કે પુરુષોત્તમ ધામી છે. તો ધામ કોણ? અક્ષર બ્રહ્મ. પણ પાછું બીજી રીતે પાછું શું કે છે? તદ વિભૂતિ રૂપત્વાત. એટલે કે એ વિભૂતિ પણ છે. એ એટલે કે અક્ષર બ્રહ્મ. હવે એમ કહો કે હું સપોઝ મારા ઘરમાં રહેતો હોઉં તો મારું ઘર મોટું કે હું મોટો? તમે મોટા. ના, હું મારા ઘરમાં રહેતો હોઉં, મારું ઘર મોટું કે હું મોટો? ઘર મોટું ને, સાઈઝમાં તો ઘર મોટું ને. પણ પાછું અહીંયા રિલેશન શું જોવા મળે છે કે વિભૂતિ રૂપત્વાત. એટલે કે ભલે કે અક્ષર બ્રહ્મ ધામ બની રહ્યો છે બ્રહ્મનું, પણ છતાં પણ અક્ષર બ્રહ્મ એ અંશ છે બ્રહ્મનો. એટલે કે અક્ષર બ્રહ્મ જે છે એ બ્રહ્મનો જ વિસ્તાર રૂપ છે અને એ વિસ્તારમાં જ બ્રહ્મ પાછા વસે છે. એમ પોતે વસે છે. જેમ કે કરોડિયો હોય, કરોડિયો કેવી રીતે ઝાડ બનાવીને, અને ઝાડ પાછી ઉત્પન્ન ક્યાંથી થાય? કરોડિયામાંથી જ ઝાડ ઉત્પન્ન થાય. કરોડિયાની મોઢામાંથી જ ઉત્પન્ન થાય અને ફરી પાછું એ રહે ક્યાં? એના જ મોઢાના લાળ રૂપી એમાં જ રહે. એવી રીતેનો અક્ષર બ્રહ્મ અને બ્રહ્મનો છે. ભલે અક્ષર બ્રહ્મ એ ધામ છે, કરોડિયાના ઝાડ રૂપ છે, પણ એ ઝાડ પણ ક્યાંથી આવ્યો? બ્રહ્મમાંથી જ ઝાડ આવ્યો છે. એટલે કે અહીંયા અક્ષર બ્રહ્મ પણ અંશી છે અને બીજી તરફ અક્ષર બ્રહ્મ એ ધામ પણ છે. તમને ખ્યાલ આવી રહ્યો છું શું કહી રહ્યો છું અક્ષર બ્રહ્મ માટે? હવે ખ્યાલ આવે. એ કરોડિયાનું એક્ઝામ્પલ જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ શું છે. અને અક્ષર બ્રહ્મ અંશ છે ને? અંશ પણ છે અને ધામ પણ છે. એમ. અને અંશ પણ છે, રાઈટ? હા, અંશ પણ છે. બરાબર. અને આ તમે જે બોલ્યા શ્રદ્ધા મૈયા વશ્ય, એ જે શ્લોક બોલ્યા એ ગીતાના કેટલામાં અધ્યાયનો કેટલામો શ્લોક છે? 12મા અધ્યાય બીજો. હા, બીજો શ્લોક, સેકન્ડ. એટલે કે અહીંયા અક્ષર બ્રહ્મના દ્વિવિધ સ્વરૂપ છે અને આ દ્વિવિધ સ્વરૂપ આ છે કે પુરુષોત્તમ અધિષ્ઠાનત્વેન તદ વિભૂતિ રૂપત્વાત. તો વિભૂતિ રૂપત્વાત પણ છે અને અધિષ્ઠાન રૂપ પણ છે. તો અહીંયા જે જ્ઞાનીઓ જે અક્ષર બ્રહ્મનું જે ઉપાસના કે ધ્યાન કરી રહ્યા છે એ અહીંયા અધિષ્ઠાન રૂપે એટલે પુરુષોત્તમના ધામ રૂપે એ ધ્યાન કરી રહ્યા છે.
તમને ખ્યાલ આવ્યો કે અહીંયા કયા પ્રકારના અક્ષર બ્રહ્મની વાત ચાલી રહી છે? અક્ષર બ્રહ્મ બે પ્રકારના હોય છે. અક્ષર બ્રહ્મ એક તો પુરુષોત્તમના ધામ રૂપે અને બીજું જે સર્વ જગત રૂપે અક્ષર બ્રહ્મ વ્યાપી રહ્યું છે. જડ જીવ જગત એ સર્વ કાંઈ અક્ષર બ્રહ્મનું જ એક સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મથી જ પુરુષ અને પ્રકૃતિનો જન્મ થતો હોય છે. જન્મ એટલે કે આવિર્ભાવ થતો હોય છે અને પછી પ્રકૃતિ પુરુષ આ જડ જીવ વગેરે પંચ તન્માત્રાઓ વગેરેનું આખું એક સેટઅપ થતો હોય છે. જે અક્ષર બ્રહ્મ જે જડ જીવાત્મક અક્ષર બ્રહ્મ છે એની વાત નથી થઈ રહી જ્ઞાન માર્ગમાં. જ્ઞાન માર્ગમાં જે પુરુષોત્તમ અધિષ્ઠાત્વેન છે, જે પુરુષોત્તમના અધિષ્ઠાન રૂપ જે ધામ રૂપ છે એ અક્ષર બ્રહ્મની વાત થઈ રહી છે. એટલે કે આઈ એમ એબલ ટુ ક્લેરિફાય કે વિચ કાઇન્ડ ઓફ અક્ષર બ્રહ્મ, કુટસ્થ અક્ષર બ્રહ્મ કેમ અહીંયા કુટસ્થ લખવામાં આવ્યું? એ કુટસ્થ એટલા માટે લખવામાં આવ્યું કે કુટસ્થ એટલે કે પુરુષોત્તમના ધામ રૂપ જે અક્ષર બ્રહ્મ છે એ જ્ઞાન માર્ગીઓનું ધ્યેય હોય છે એમ, નહીં કે જડ જીવ જગત જગતાત્મક અક્ષર બ્રહ્મ રૂપ. મને લાગે છે હું ક્લિયર છું? ફરી બોલો, અહીંયા વોઇસ બ્રેક થાય છે. અક્ષર એટલે જગત નહીં? એમાં એવું છે કે ક્ષર તો કઈ કશું કહેવાય જ નહીં. હવે તમે ક્ષરનો મતલબ શું કરી રહ્યા છો? નાશવંત કરી રહ્યા છો? ના, એટલે ગીતાજીમાં એ વાત છે ને કે યસ્માત ક્ષરો અતિ તો હમ અક્ષરાદપી ચોતમા, એટલે એમાં ક્ષર અને અક્ષર બે રૂપે બતાવે છે ને એમાં. બરાબર. એટલે કે તમે અહીંયા જે અર્થ લઈ રહ્યા છો એ તિરુભૂત નો અર્થ લઈ રહ્યા છો અને એ પ્રકારે જે અક્ષર બ્રહ્મ જે છે એ જડ જીવાત્મક છે આ, અને જે બીજો પ્રકારનો જે અક્ષર બ્રહ્મ જે છે એ આપણે હમણાં જ પુરુષોત્તમ અધિષ્ઠાનત્વેન. તો એ જે પુરુષોત્તમ અધિષ્ઠાનત્વેન પ્રકારનો જે અક્ષર બ્રહ્મ જે છે એ જ જ્ઞાનીઓનો ધ્યેય છે એમ. એ જ્ઞાનીઓ કઈ અહીંયા જડ જગતાત્મક નું ધ્યાન નથી કરતા. એટલે કે આપણને ખબર તો છે કે જે જીવ જે છે અહીંયા જડ છે, જે પણ વસ્તુ દેખાઈ રહી છે સર્વ કઈ અક્ષર બ્રહ્માત્મક જ છે, પણ થોડી ને જ્ઞાન માર્ગે પછી એવા જડ જીવનું ધ્યાન કરતા હોય છે. જ્ઞાન માર્ગીઓ જે પ્રકારના અક્ષર બ્રહ્મનું ધ્યાન કરતા હોય છે એ આ કુટસ્થ અક્ષરનું કરતા હોય છે, એટલે કે પુરુષોત્તમના ધામરૂપ અક્ષર બ્રહ્મનું ધ્યાન કરતા હોય છે. હવે ખ્યાલ આવ્યો? જ્ઞાન માર્ગી માટે નથી કહેતી, એટલે એમાં આપણે કીધું ને કે બીજું અક્ષર એટલે બે રીતના કીધું ને, જગત ને પણ તમે અક્ષર વાત કરી ને, એટલે એવી રીતના બતાવે છે ક્ષર અને અક્ષર એ રીતના બે શબ્દો મૂક્યા છે. એટલે એ બરાબર છે, પણ એટલે આપણે એવી રીતે સમજવાનું છે આને કે ક્ષર એટલે કે અહીંયા નાશવંત નથી સમજવાનું, પણ જે તિરોભૂત, હા, એટલે કે જે તિરોભૂત થઈ રહ્યું છે અને જે જળ જીવાત્મક રૂપે જે થઈ રહ્યું છે એ જ એ ક્ષર કહેવાય છે. અને જે બીજું અક્ષર જે છે એ સ્પેશિયલ કેસ ઓફ અક્ષર બ્રહ્મ, એટલે કે પુરુષોત્તમના અધિષ્ઠાન રૂપ અક્ષર બ્રહ્મનું વાત ચાલી રહી છે. બરાબર છે. એટલે અહીંયા અક્ષર એ રીતના કીધું છે. બરાબર છે. હા, એટલે જે અહીંયાનો અક્ષર જે છે અહીંયા એટલે તો કહે છે કુટસ્થ અક્ષર ઉચ્યતે, એટલે એટલા જ માટે અહીંયા પુરુષોત્તમ અધિષ્ઠાનત્વેન તદ વિભૂતિ રૂપત્વાત અક્ષર બ્રહ્મ પ્રભુના વિભૂતિ રૂપ છે. વિભૂતિ વ્યંજન અર્થમાં લેવાનું છે. અને બ્રહ્મ પુરુષોત્તમ છે, પુરુષોત્તમ અગણિતાનંદ છે અને અક્ષર ગણિતાનંદ છે. હા, એટલે અક્ષર બ્રહ્મ એ ગણિતાનંદ છે. એ અક્ષર બ્રહ્મ એટલે કે ધામરૂપ જે અક્ષર બ્રહ્મ છે એ, નહીં કે જડ જીવાત્મક ની અત્યારે વાત નથી થઈ રહી, કારણ કે એ લોકો પણ ગણિતાનંદ તો છે જ, પણ જે જ્ઞાન માર્ગીઓનો ઉદ્દેશ્ય હોય છે એ ઉદ્દેશ્ય જડ જીવાત્મક અક્ષર બ્રહ્મ નથી હોતું, પણ ધામરૂપ જે અક્ષર બ્રહ્મ જે છે એ જ ઉદ્દેશ્યમાં રાખીને જ્ઞાન માર્ગીઓ સાધના કરતા હોય છે. સોહમ અને અહમ બ્રહ્માસ્મિ નું જે ધ્યાન હોય છે એ ધ્યાન આ અક્ષર એટલે કે પુરુષોત્તમના અધિષ્ઠાન રૂપ જે અક્ષર છે એ અક્ષરનું ધ્યાન કરતા હોય છે. હવે ખ્યાલ આવી ગયો? ઘણા ખરા સંપ્રદાયમાં પણ જે સંપ્રદાયોમાં જે ભેદ જોવા મળે છે એ આવી રીતે જ ભેદ જોવા મળે છે કે ઘણા ખરા સંપ્રદાયોમાં જે ઉચ્ચતમ જે ફલ હોય છે એ આવી રીતે ધામરૂપ ફલ હોય છે કે આપણે આ ધામમાં પહોંચીએ તો આપણું ફલ છે એમ, એ સિદ્ધિરૂપ છે એમના માટે. તેવી રીતે ઘણા ખરા સંપ્રદાયોમાં પણ આવી રીતે એ લક્ષ્યમાં રાખીને સંપ્રદાય આગળ વધતા હોય છે એમ. આજે છું
જે રીતે આપણને જે સિદ્ધાંત મુક્તાવલીમાં જે કીધું ને કે દ્વિરૂપમ ચાપી દ્વિરૂપમ તત્હિ સર્વમ સ્યાત એકમ તસ્માત વિલક્ષણમ. બરાબર છે, એ વિલક્ષણતા જ અહીંયા વાત થઈ રહી છે. બરાબર છે. એ વિલક્ષણ જે કીધું એ જે બીજું સ્વરૂપ કીધું કે જે જ્ઞાનીઓને ઉપાસના કરવા યોગ્ય જે વિલક્ષણ કીધું એ જ આ અક્ષર બ્રહ્મ. રાઈટ, એ અક્ષર બ્રહ્મની અહીંયા વાત થઈ રહી છે. બરાબર છે. એટલે એ જે અક્ષર બ્રહ્મની અહીંયા વાત થઈ રહી છે તદ વિભૂતિ રૂપત્વાદ છે એ અક્ષર બ્રહ્મ, અને એ અક્ષર બ્રહ્મ ધામધામીથી સંબંધિત થઈ રહ્યા છે. એટલે કે એ અક્ષર બ્રહ્મ એ ધામ રૂપ છે અને એમના ધામી છે બ્રહ્મ, અને છતાં પણ એ પાછા અંશી થી પણ સંબંધિત થઈ રહ્યા છે. એટલે કે જેમ કરોડિયોનો એક્ઝામ્પલ લીધો આપણે, એ કરોડિયો પોતાના જ મોઢામાંથી ઝાડ બનાવતો હોય છે અને પાછો ઝાડમાં જ રહેતો હોય છે. તો એ કેવો સંબંધ થયો? એવી રીતે જ આ બ્રહ્મ અને અક્ષર બ્રહ્મનો સંબંધ થઈ રહ્યો છે. એટલે હવે ખ્યાલ આવ્યો. અને પછી ફક્ત પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈ માર્ગથી પુરુષોત્તમ પ્રાપ્ત થતા નથી. અદ્વૈત બ્રહ્મ રૂપે જળ જીવ જગત આ ત્રણેય વિસ્તાર બ્રહ્મનો વિસ્તાર છે. જે કઈ આવિર્ભૂત છે તે જુદાપણું નથી, બ્રહ્મરૂપ જ છે, માટે અદ્વૈત છે. એટલે એ તો અદ્વૈતનો આપણને અન્ડરસ્ટેન્ડિંગ આપવા માટે થોડુંક જોયું હતું. એટલે હવે આપણે અત્યારે આગળ જઈએ. એટલે કે અત્યાર સુધીમાં આપણે જ્ઞાન માર્ગનું સ્વરૂપ જોયું, અને જ્ઞાન માર્ગનો જે ઉત્તમ ફલ જે છે એ અક્ષર બ્રહ્માત્મક લય છે એ આપણે જોયું. આગળ જોઈએ, સકામ કર્મ માર્ગ અતિ જઘન્ય એવं અનિષ્ટ पर्यवसायनी है. बोलो હવે क्या स्टेटमेंट है? जो सकाम कर्म मार्ग अति जघन्य एवं अनिष्ट पर्यवसायी है और पुरुषोत्तम को उसका विषय कथम अपनी नहीं माना जा सकता, यह प्रतिपादित करते हुए सिद्धांती कहते हैं. એટલે સિદ્ધાંતી શું કહી રહ્યા ગુસાઈજી? સકામ કર્મ માર્ગ જે છે એ અતિ જઘન્ય નીચ કોટીનું આ સાધન છે. એવમ અનિષ્ટ પરિવાસનીય, એટલે કે સકામ કર્મ માર્ગમાં અનિષ્ટ એટલે કે શ્રી પ્રભુ તરફ ન પણ લઈ જઈ શકે સકામ કર્મ માર્ગ, એટલે કે એ અનિષ્ટ પણ આપી શકે એવો માર્ગ છે. તો હવે જે અનિષ્ટ આપી શકે એવો માર્ગ હોય તો એ માર્ગને આપણે કેવી રીતે કહી શકીએ કે પુરુષોત્તમ સંબંધિત થાય છે એવા માર્ગમાં? ડેફિનેટલી ન જ કહી શકીએ. कर्म मार्ग को भी ऐसा ही समझना चाहिए, अर्थात पुरुषोत्तम को कर्म मार्ग का विषय भी नहीं माना जा सकता. गीता में हे पार्थ अज्ञानी वेदवाद अर्थात फलबोधक कर्मवाद में रत स्वर्गादि रूप वेदोक्त फल के अतिरिक्त अन्य कोई कर्मफल है ही नहीं. बोलो, एकदम ચોખ્ખું કહી દીધું છે. સ્વર્ગાદि વેદોक्त फल के अतिरिक्त कर्म मार्ग का कोई अन्य फल है ही નહીં. અહીંયા શ્રી પ્રભુએ કહી દીધું. જો હે પાર્થ અર્જુનને શું કહે છે કે કર્મ માર્ગ થી જે મેક્સિમમ ફલ મળે એ શું હોય છે? ઉચ્ચતમ ફલ શું હોય છે કર્મ માર્ગનું? વિભૂતિ. નહીં, હજુ પણ નથી સમજ્યા. વિભૂતિ તો છે જ, પણ એ કેવા પ્રકારનું ફલ મળે છે? ઉચ્ચતમ જે ફલ હોય છે કર્મ માર્ગનું, એ કર્મ માર્ગી યજ્ઞનું ફલ, કર્મ માર્ગી યજ્ઞનું વિભૂતિ તો છે જ, એબ્સોલ્યુટલી બરાબર છે. પણ આપણે જે અહીંયા જે પ્રકારની વિભૂતિ અહીંયા પ્રશ્નમાં આવી રહી છે, વિભૂતિ કેવા પ્રકારની? સ્વર્ગાદી ફલ, એટલે કે સ્વર્ગ રૂપી ફલ, એટલે કે અંતઃકરણની શુદ્ધિ રૂપ ફલ પ્રાપ્ત થાય છે. એનાથી આગળ એ ફલ પ્રાપ્ત કરાવનારું થતું જ નથી કર્મ માર્ગ. હવે ખ્યાલ આવ્યો? એટલે કે અંતઃકરણની શુદ્ધિ એ જ કર્મ માર્ગ. હવે એ કર્મ માર્ગ જો તમે વિકૃત કર્મ માર્ગમાં જતા રહ્યા, વિકૃત કર્મ માર્ગમાં જેમ વિકૃત પ્રકારનો કર્મ માર્ગ કરે તો પછી ધન પુત્રાદિક ધન વૈભવ આદિ પ્રાપ્તિ થઈ શકે છે, અંતઃકરણ થતી નથી. પણ અહીંયા પ્રાકૃતિક જો કર્મ માર્ગ એટલે કે પ્રાકૃતિક, તો એનું ફલ મેક્સિમમ શું છે? સ્વર્ગ. સ્વર્ગનો મતલબ અહીંયા અંતઃકરણની શુદ્ધિ, નહીં કે પેલો સ્વર્ગ લોક. હા, એટલે કે સ્વર્ગ લોક અને સ્વર્ગમાં ભેદ આ છે. સ્વર્ગ બોલીએ, માત્ર શબ્દ સ્વર્ગ બોલીએ એનો મતલબ સમજી લો અંતઃકરણની શુદ્ધિ, એટલે કે અહંતા મમતાત્મકની શુદ્ધિ. ખ્યાલ આવી ગયો?
એવો વિવેક કેળવવો કે આ જે મારું મમ જે છે, હું જેને મારું કરી રહ્યો છું, એ સર્વકાય મારું નથી, પણ એ યજ્ઞનો જે યજન દેવતા જે છે એમને હું અર્પણ કરી રહ્યો છું. એ સર્વકાય શ્રી પ્રભુનું જ છે કે વિભૂતિઓનું જ છે, એવું સમજીને જે મમત્વનું જે હોમ કરતા હોય છે, જે એ લોકોનું અંતઃકરણ એવી રીતે મમતા ન મમ કરીને મમતા છોડી દેતા હોય છે. એ જ અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિ કેવી રીતે થાય? મમતા અને અહંતા નો નાશ પામે ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય. તો અંતઃકરણની શુદ્ધિ આ પ્રકારે ઇદમ નવમાં બોલવાથી અને કરવાથી પણ થતી હોય છે એમ. અને એ પાછા નિરૂપાધિક ભાવથી તમે ઇદમ નવમાં કરો તો જ. કર્મ માર્ગ પણ ઓછો નથી. કર્મ માર્ગમાં પાછું જો તમે ઇદમ નવમાં કોઈ પુત્રાધિક પ્રાપ્ત કરવા માટે કરતા હોય તો પછી પુત્રાધિકની પ્રાપ્તિ થાય એમ, પણ પછી અંતઃકરણની શુદ્ધિ ન થાય એમ. જો તમે અંતઃકરણની શુદ્ધિ કરવા માટે જો યજ્ઞ યાગાદિ કરતા હોય તો પછી ઇદમ નમમાં બોલવાથી નિરૂપાધિક ભાવ એટલે કે કોઈ પણ પ્રકારનો ફલ ઈચ્છા વગર બસ ઇદમ નમમાં કર્મ માર્ગ પર અગ્રેસર થાવ તો કંઈક જઈને તમારી અંતઃકરણની શુદ્ધિ થાય, પણ હજુ નિશ્ચિત નથી કે શ્રી પુરુષોત્તમ પ્રાપ્ત થાય એમ. અને ભક્તિ માર્ગમાં એવું નથી, કારણ કે ભક્તિ માર્ગમાં શું કહેવાય છે? એક સરસ મેં શ્લોક કહ્યો હતો ભક્તિ હેતુ નિર્ણયમાં, એ તમે બધા ભૂલી ગયા. ભક્તિ માર્ગ માટે શું કહેવાય છે? કલ્પવૃક્ષ નો આત્મા લવ. નહીં, મેં એક રાજમાર્ગ નો એક શ્લોક લીધો હતો કે ભક્તિ માર્ગ એ રાજમાર્ગ છે. કેવી રીતે રાજમાર્ગ છે એ તમે ભૂલી ગયા. ભક્તિ હેતુ નિર્ણય પણ બંધ અને બધું ઇવાપરેટ થઈ ગયું. શું હતું એ? નસ્ખલે ન પતે દિહ વાળો શ્લોક. હવે એ હોમવર્ક. નસ્ખલે ન પતે દિહ શું હતું એ? જે જીવ આંખ મીચીને શું કરતો હોય છે? દોડે. તમને પ્રાપ્તિ થાય ભક્તિ માર્ગ. એટલે કે જે રાજમાર્ગમાં જે જીવ ગુરુ આજ્ઞા રૂપી એક આંખ અને બીજું વેદ રૂપી એક આંખને બંધ કરીને જો સતત આ ભક્તિ માર્ગમાં દોડતો હોય તો એ દોડતો જ રહે છે. એને ક્યાંય પતિત થતો નથી. ન સ્ખલે ન પતે દિહ, સ્ખલિત પણ નથી થતો. એની દોડમાં પણ રૂકાવટ નથી આવતી અને એ પરફેક્ટ ડેસ્ટિનેશનમાં પહોંચી પણ જાય છે. તો આ ભક્તિ માર્ગ માટે કહેવામાં આવે છે. અને કર્મ માર્ગમાં શું કહેવા માંગે છે? શ્રી કૃષ્ણ શું કહી રહ્યા છે? સ્વર્ગાદી રૂપ વેદોક્ત ફલ કે અતિરિક્ત અન્ય કોઈ કર્મફલ હે હી નહીં. બોલો, કર્મફલ કશું છે જ સ્વર્ગ, એનાથી આગળ જઈને કશું તમે ફલ નહીં પ્રાપ્ત કરી માર્ગથી. એટલે હવે ખ્યાલ આવી ગયો? બોલશો જરા પ્લીઝ. હા, એટલે મેં એમ સ્ખલે ન પતે દિહ એટલે કે ભક્તિ માર્ગ એવો રાજમાર્ગ છે, હાઈવે છે કે જે હાઈવે પર કોઈ ઓબ્સ્ટેકલ નથી. જો ભક્ત એ હાઈવે પર દોડતો જતો હોય આંખો બંધ કરીને એટલે કે શક્ય નથી લેવાનો અહીંયા. જે આંખો બંધ કરવાનો લક્ષણાર્થ લેવાનો છે કે જે શાસ્ત્રાજ્ઞા અને ગુરુ આજ્ઞાનું જે ઉલ્લંઘન અનાયાસે થઈ જતું હોય છે ભક્તિ કરવામાં અને સેવા કરવામાં, તો એ સેવા કરવામાં જે અનાયાસ ત્રુટિ થતી હોય છે એ ત્રુટિ પણ માફ થઈ જતી હોય છે શ્રી પ્રભુ દ્વારા. અને તે ત્રુટિઓ એ શ્રી પ્રભુ કન્સિડર નથી કરતા અને છતાં પણ એ ભક્ત રાજમાર્ગમાં દોડતો જ જાય છે. અને એ દોડવાની ક્રિયા એટલી બધી એ દોડવાની ક્રિયામાં કોઈ રૂકાવટ પણ આવતી નથી. રૂકાવટ એટલે કે શ્રી પ્રભુના અનુગ્રહ રૂપી રૂકાવટ, કે એવી કોઈ પણ ચિંતા નથી હોતી ભક્તને, કારણ કે ભક્તનું સર્વ કાંઈ જે નિર્વાહ જે છે એ સ્વયં શ્રી પ્રભુ કરી રહ્યા છે. સ્વયં નિર્વાહ ભક્તનો રાજમાર્ગમાં, ભક્તિ માર્ગ રૂપી રાજમાર્ગમાં શ્રી પ્રભુનું જ અનુગ્રહ નિયામક છે. શ્રી પ્રભુ જ એનું નિર્વાહ કરી રહ્યા છે. અને જો શ્રી પ્રભુ જ એનો નિર્વાહ કરતા હોય તો શું કોઈ એને અડચણ આપવાનું હતું? શું કોઈ રાજમાર્ગથી એને પતિત કરવાનો હતો? કોઈ પણ એને એ રાજમાર્ગથી પતિત નહીં કરી શકે. આ જ રાજમાર્ગ પુષ્ટિ માર્ગ રૂપી રાજમાર્ગ છે. એટલે એ જ અહીંયા કહી રહ્યા છે કે તમે કર્મ માર્ગ થી જશો તો કર્મ માર્ગમાં જે મેક્સિમમ ફલ મળવાનું છે એ સ્વર્ગ, અને જ્ઞાન માર્ગનું મેક્સિમમ ફલ જ્ઞાન માર્ગનું મેક્સિમમ ફલ શું?
સ્વર્ગ. કર્મ માર્ગ કરવામાં શુદ્ધિ જ ક્યાં છે? 6 પ્રકાર. નહીં, એ તો જુદો ઇસ્યુ છે કે શુદ્ધિ છે કે નહીં. જો શુદ્ધિ છે પણ એ કન્સિડર કરીને આ બધું લખવામાં આવ્યું છે કે શુદ્ધિ છે, ચાલો માની લો બધું શુદ્ધિ છે, દેશ કાલ મંત્ર દેવતા સર્વ કાંઈ શુદ્ધ છે, છતાં પણ કર્મ માર્ગ સક્ષમ નથી. એ તો બરાબર. કારણ કે અહીંયા જે લખવામાં આવ્યું છે એ દેશ કાલ પરિસ્થિતિ હિસાબે નથી લખવામાં આવ્યું, એ સ્વરૂપતઃ છે કે સ્વરૂપતઃ જ આ બધા માર્ગ આવા જ છે એમ. ભલે કોઈ પણ કાલ હોય, ભલે કોઈ પણ દેશ હોય, ભલે કોઈ પણ પ્રકારનો વર્ણાશ્રમ ધર્મ હોય, ભલે કોઈ પણ પ્રકારની જીવ હોય, કોઈ પણ પ્રકાર હોય, પણ આ માર્ગ જે સ્વરૂપતઃ જે આ માર્ગ છે સ્વરૂપમાં જ આ પ્રોબ્લેમ છે એમ. આ માર્ગમાં જે સ્વરૂપથી જ આવા બધા માર્ગો ભિન્ન છે એમ. ભલે તમે કલયુગમાં કરો તો એવું નથી કે કર્મ માર્ગ પછી સતયુગમાં એકદમ ખૂબ ફલદાયી નીવડે, એવું નથી. સતયુગમાં પણ જો દેશ કાલ પરિસ્થિતિ સારી હોય તો પણ કર્મ માર્ગનું મેક્સિમમ ફલ શું? સ્વર્ગ. સતયુગમાં પણ જે માણસ કર્મ કરતો હશે યજ્ઞ યાગાદિઓ, જેમાં દેશ પણ એકદમ પવિત્રમાં પવિત્ર દેશમાં હોય અને કાલ પણ એકદમ પવિત્રમાં પવિત્ર કાલ સતયુગ, એમાં પણ જો એ સર્વ કાંઈ યજન વગેરે કરતો હોય તો પણ એનું મેક્સિમમ ફલ સ્વર્ગ. અને જ્ઞાન માર્ગનું મેક્સિમમ ફલ શું? અક્ષર બ્રહ્મ, કુટસ્થ અક્ષર બ્રહ્મ. બરાબર. હા, એટલે લખી નાખો કે કર્મ માર્ગનું મેક્સિમમ ફલ છે સ્વર્ગ, એટલે કે સ્વર્ગ એટલે કે અંતઃકરણ શુદ્ધિ એમ લખજો પાછા. નહીં તો પછી કોઈક વાર તમે જયારે મન થશે અને પાછું ફરી તમારી નોટ્સ રિફર કરશો તો એમાં સ્વર્ગલોક ન માની લેતા એમ. તો અહીંયા કર્મ માર્ગનું મેક્સિમમ ફલ કહેવાય જ્ઞાન માર્ગનું अक्षर ब्रह्म. तो અહીંયા એટલા જ માટે ऐसा कहने वाले व्यक्ति अदूरदर्शियों को ही रमणीय लगने वाली जिन बातों को कहा करते हैं. એટલે કે અહીંયા આપણે આ જે શ્રી પ્રભુએ કર્મ માર્ગ માટે કહ્યું કે મેક્સિમમ ફલ સ્વર્ગ આદિ છે એમ. એટલે સ્વર્ગાદી ફળ કીધું એટલે યજ્ઞ દ્વારા ફળ મળે એ સ્વર્ગાદી ફળ. હા એ જ. હા એ જ જે આપણે સર્વ નિર્ણય પ્રકરણમાં નિબંધમાં જે તત્વદીપ નિબંધ અંતર્ગત સર્વ નિર્ણય પ્રકરણમાં જે કહ્યું છે સાધન પ્રકરણમાં, સાધન પ્રકરણમાં આ સર્વકાય સાધન પ્રકરણમાં પ્રથમ જે નથી ચાલુ સાધન પ્રકરણમાં પંચ યજ્ઞોનું સ્વરૂપ એમાં આપેલું છે શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી બસ આ સર્વકાય સ્મૃતિ શ્રુતિઓમાંથી જ લખેલું છે એટલે એમાં કોઈ વિરોધ નથી. तो वेदत्रयी में निरूपित कर्मों को करने वाला, जो ये તમારો જ આન્સર આવી ગયો, वेदत्रयी में निरूपित कर्मों को करने वाले यज्ञ शेष सोम का पान करने वाले नष्ट हो गए पापों वाले तथा भोगों की कामना रखने वाले पुरुष उन देवताओं के रूप में मेरी आराधना करके स्वर्ग आदि कर्माणु गुण लोकों की प्राप्ति की इच्छा करते हैं. वे अपने संपादित पुण्य के फल स्वरूप इंद्रलोक को प्राप्त कर स्वर्ग में देवताओं के दिव्य भोगों को भोगते हैं. उस विशाल अर्थात सकल विषय भोग योग्य स्वर्ग लोक दिव्य भोगों को भोग कर चुकने पर पुण्यों के क्षीण अर्थात समाप्त हो जाने पर वे पुनः इस मृत्युलोक को लौट आते हैं. इस प्रकार केवल वैदिक कर्मों का आश्रय लेने वाले भोगेच्छु पुरुष पुनः पुनः आवागम जन्म मरणात्मक प्रवाह को प्राप्त करते हैं. बोलो कि एकदम તમારો પ્રશ્નના અનુરૂપ જ જવાબ આવી ગયો શ્રી ગુરુ. તમારો પ્રશ્નનો નિરાકરણ થયો. હા, એટલે કે અહીંયા જે વેદત્રયીમાં નિરૂપણ, હવે અહીંયા પહેલાના લોકો ચાર વેદ, અહીંયા ચાર વેદ ને એકદમ સમરાઇઝ કરીને વેદત્રયી કહેતા હતા. એટલે કે વેદમાં જે કર્મકાંડ હતો એને આજે ચારે ચાર વેદોમાં જે કર્મકાંડ રૂપ જે હતા કે સંહિતા અને જે કર્મકાંડમાં યુઝ થતા સામવેદીય ગાન વગેરે, તો યજુર્વેદ ઇઝ એ મેઇન વેદ ફોર કર્મ માર્ગ, કર્મકાંડ. સમરાઇઝ કરીને શું કહેતા હતા? ચાર વેદ સમરાઇઝ કરીને વેદત્રયી, ત્રયી એટલે કે ત્રણ એમ, વેદત્રયી કહેતા હતા પહેલા એમ. પ્રસ્થાન ચતુષ્ટય. અને એટલે કે પહેલા એ લોકો આમ આ વેદત્રયી વાપરતા હતા એમ, અને આ વેદત્રયી પણ દેટ મીન્સ
दिस 4 वेदास है। तो वेदत्रयी में निरूपित कर्मों को करने वाले यज्ञ शेष सोम का पान करने वाले। હવે આમાં એવું હતું કે જયારે યજ્ઞ સંપન્ન થાય ને એ જે યજ્ઞમાં હોમ કરાયેલી જે વસ્તુ હોય ને એને પ્રસાદ રૂપે આ બ્રાહ્મણો લેતા હતા એમ। એટલે કે યજ્ઞમાં સપોઝ હોમ કરાય કોઈ પશુ, તો પશુનું હોમ કરાય ને તો પાછું એમાં એવો વિવેક રાખતા આ લોકો કે હવે પશુનું કે ભલે ગમે તેનું હોમ કરીએ પણ છેલ્લે પશુનું પ્રસાદ રૂપે ગ્રહણ તો કરવું જ જોઈએ એમ। હા, એટલે એ થોડુંક રંચક એ લોકો એ હોમ જે કરેલી જે હોમ થઈ ગયેલી વસ્તુ હોય યજ્ઞમાં એ રંચક પણ એ યજ્ઞની વેદીમાંથી કાઢીને થોડુંક રંચક પ્રસાદ લે। કારણ કે એ લોકો એ વેદ યજ્ઞ વેદી જે છે ને એ વેદી મુખારવિંદ હોય છે। જે તે દેવતાનું આહવાન કરવામાં આવે ને તો વિષ્ણુનું જ મુખારવિંદ કહેવામાં આવે છે। વેદનું જે વેદી હોય છે યજ્ઞ વેદી, એટલે કે યજ્ઞ વેદીમાં જે અગ્નિ પ્રજ્વલિત હોય છે એ અગ્નિ મુખાગ્નિ હોય છે એમ। વિષ્ણુની મુખાગ્નિમાં જે સમર્પિત કરો એ પ્રસાદ રૂપે થઈ જતું હોય છે। હવે એ અગ્નિમાં સમર્પિત કરો જે પણ વસ્તુ પ્રસાદ થઈ જતી હોય છે, શુદ્ધ થઈ જતી હોય છે। હવે શુદ્ધ થયેલી વસ્તુ પ્રસાદ રીતે એ લોકો થોડુંક ગ્રહણ કરતા હોય છે। એ જે દીક્ષિતો હોય જો જે પ્રકારનો યજ્ઞ કરે, જેમ કે અગ્નિષ્ટોમ યજ્ઞ કરે તો એમાં પશુનો હોમ કરવામાં આવે છે। તો જે પશુનો હોમ કરવામાં આવે તો પછી એ લોકોને લેવો પડે પ્રસાદ પણ પાછો। હવે અગ્નિષ્ટોમ યજ્ઞ આપણા મહાપ્રભુજીના પૂર્વજોએ કોઈ કર્યા નથી કારણ કે વિકૃતિક યજ્ઞ છે। પણ પ્રાકૃતિક યજ્ઞ જેમ કે સોમ યજ્ઞ, તો સોમ યજ્ઞમાં જે હોમ કરવાનું હોય છે સોમવલ્લીનો રસ। તો સોમવલ્લીનો રસ જે હોમ થાય તો પછી છેલ્લે હોમ કર્યા પછી પણ થોડુંક યજ્ઞની વેદીમાંથી એ થોડુંક પાન કરવું પડે એમ। ખ્યાલ આવ્યો તમને? એટલે આપણે જેમ કેવી રીતે શ્રી પ્રભુને આપણે ભોગ ધરીએ છીએ પછી પાછા શ્રી પ્રભુ જયારે ભોગ આરોગી લે, હવે આરોગી લે અને એ પ્રસાદ રૂપે અધરામૃત રૂપે થઈ જાય છે। તો પછી આપણે થોડી ના પાડી કે ના હવે ઠાકોરજીએ ગ્રહણ કરી લીધું હવે અમે ના ગ્રહણ કરીએ, એવું થોડી કરીએ છીએ। આપણે અધરામૃતનું તો આપણે થોડીક આશા તો રાખીએ ને શ્રી પ્રભુના અધરામૃત મળે એમ। તો એમ એવી રીતે જે યજન કરતા હોય યજ્ઞ કરતા હોય તો એ લોકોને પણ આવી રીતે લેવો પડતો હતો પ્રસાદ રૂપે એમ। કારણ કે વિષ્ણુની જ મુખાગ્નિ છે, વિષ્ણુની મુખાગ્નિમાં જે પણ હોમ થતું હોય તે હોમ પછી સામગ્રી નથી રહેતી, પછી એ સામગ્રી પ્રસાદ બની જાય છે અને પછી એ પ્રસાદનું ગ્રહણ થઈ શકે છે એમ। અહીંયા હા શું કહ્યું? ત્રેતાયુગમાં જે અશ્વમેઘ યજ્ઞ કરતા એ રીતના જ કરે, એટલે કોઈ પણ યુગમાં એવું નોટ નેસેસરી ત્રેતાયુગમાં અહીંયા જે યજ્ઞનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ યજ્ઞ કરે જેનું હોમ કરે પછી છેલ્લે એ વસ્તુનું એમને રંચક પણ પ્રસાદ રૂપે ગ્રહણ કરવું પડે। કારણ કે યજ્ઞ વે વિષ્ણુ, યજ્ઞ વિષ્ણુનું જ સ્વરૂપ છે। તો જયારે વિષ્ણુ જયારે ગ્રહણ કરે કોઈક વસ્તુ પછી હવે એનો પ્રસાદ જ ના લે અને યજન કરીને બસ પૂરું થઈ જાય અને પૂર્ણાહુતિ થઈ જાય પણ એ વિષ્ણુનું અધરામૃતનું પાન ન કરે તો પછી એ કેવી રીતે ચાલે એમ। એટલે એ લોકો હંમેશા થોડુંક રંચક પણ એ પ્રસાદ લેતા એમ, જેનું હોમ કરે એનો પ્રસાદ લે એમ। હવે એમાં વસ્તુ એ જુદી છે કે હવે અમુક જે દીક્ષિતો હોય એ દીક્ષિતો વિકૃતિક યજ્ઞ કરતા હોય અને અમુક દીક્ષિતો પ્રાકૃતિક યજ્ઞ કરતા હોય। જેમ કે આપણા આચાર્ય ચરણોએ હંમેશા પ્રાકૃતિક યજ્ઞો જ કર્યા છે, પ્રાકૃતિક યજ્ઞોનું જ આચરણ કરેલું છે આચાર્ય ચરણોના પૂર્વજો, અને ઇવન આચાર્ય ચરણોએ પણ કરેલા છે એમ। વેદ યજ્ઞો કરેલા છે, એમને પણ આચર્યા છે એમ। તો એવી રીતે આવી રીતે પ્રાકૃતિક યજ્ઞો આમાં જોવા મળે છે, પણ અમુક પાછા વિકૃતિક યજ્ઞો પણ કરનારા હોય છે કે જેમાં અગ્નિષ્ટોમ આદિ જે છે એ વિકૃતિક યજ્ઞો છે એમ। હવે ખ્યાલ આવી ગયો? हाँ, तो અહીંયા શું કહી રહ્યા છે? वेदत्रयी में निरूपित कर्मों को करने वाले यज्ञ शेष सोम का पान करने वाले। ખ્યાલ આવે? ये यज्ञ शेष सोम એટલે કે યજ્ઞની જે પ્રસાદી હોય ને એ સોમનું પાન કરવા વાળા એમ। नष्ट हो गए पापों वाले अर्थात निष्पाप तथा भोगों की कामना रखने वाले पुरुष। जो અહીંયા એટલે વિકૃતિક યજ્ઞો પણ કહેવામાં આવ્યા છે અહીંયા। એક યજ્ઞો की कामना रखने वाले, कामना સાથે જે પણ યજ્ઞ
એ વિકૃતિક યજ્ઞ કહેવાય. નિષ્કામપણે યજ્ઞ કરવામાં આવે એ પ્રાકૃતિક યજ્ઞ કહેવાય. હવે ખ્યાલ આવી ગયો? એટલે કે જે પુરુષો આ કામના સહિત યજ્ઞો કરતા હોય છે એ કામના સહિત યજ્ઞોનું ફલ શું હોય છે? મેક્સિમમ સ્વર્ગલોક એટલે કે ઇન્દ્રલોક. ખ્યાલ આવી ગયો? એટલે કે સકામ માર્ગ અને જે આ વિકૃતિક યજ્ઞો કરવાનું જે ફલ જે આ મળી શકે છે, અને નિષ્કામ કર્મ માર્ગ જો કરતા હોય એ લોકોને મેક્સિમમ નિષ્કામ રીતે જો યજ્ઞ કરતા હોય તો મેક્સિમમ એ લોકોને અંતઃકરણની શુદ્ધિ. અને જે લોકો કામના સાથે યજ્ઞો કરતા હોય કર્મ માર્ગી યજ્ઞ તો એમને મેક્સિમમ શું મળતું હોય છે? ઇન્દ્રલોક. ઇન્દ્રલોક એટલે કે સ્વર્ગલોક એમ. જયારે હું સ્વર્ગલોક બોલું એટલે કે ઇન્દ્રલોક. અને પછી ઇન્દ્રલોકને પ્રાપ્ત કરીને પાછા ક્યાં આવે છે? ઇન્દ્રલોકમાં એ જીવ જાય, જીવ ભોગે સુખ ભોગવે તો ભોગીને એટલે કે સુખ પાછા કેવી રીતે ભોગવે? એમને નવીન દેહ પ્રાપ્ત થાય જયારે ઇન્દ્રલોકમાં પહોંચે ત્યારે. પછી એ નવીન દેહ થી એ લોકો સુખ ભોગે સ્વર્ગલોકમાં. સ્વર્ગલોકની અવધિ પૂરી થાય એમની, જયારે ભોગ યોની પૂરી થાય. ભોગ યોની એટલે કે ભોગ યોની તો પાછા પાતાલ એટલે કે અધોલોક પણ પ્રાપ્ત થાય અને ઉધોલોકમાં પણ પ્રાપ્ત થાય. એમાંનું આ ઉધોલોકની અહીંયા ભોગ ભૂમિ છે એટલે કે સ્વર્ગની ભોગ ભૂમિ છે. તો ભોગવવા માટે જે દેહ પ્રાપ્ત થયો હોય ભોગ યોની, તો ભોગ યોનીમાં એ એટલા અવધિ સુધી રહે છે અને પછી ધીરે ધીરે જયારે એમનું જે પુણ્ય છે એ ક્ષીણ થઈ જાય, પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પછી પાછું એ પતિત થઈને પાછા નીચે મૃત્યુલોકમાં પાછા. એટલે પછી ફરી પાછા જયારે પુણ્યનો ઉદય થાય તો ફરી પાછા ઇન્દ્રલોક, પછી ફરી પાછું ઇન્દ્રલોકમાં ભોગવીને ઓછા થતા જાય એટલે ફરી પાછા પતિત થઈને મૃત્યુલોક. મૃત્યુલોકમ વિશંતિ. રાઈટ. એટલે આ જ વસ્તુ અહીંયા પણ કહી રહ્યા છે કે સ્વર્ગલોક જે છે આ કામના સહિત જે પણ યજ્ઞ કરનારા વ્યક્તિઓનું આ ગતિ થતી હોય છે કે ભાઈ પુણ્ય મળે છે. પુણ્ય આપણે જેમ કેવી રીતે આપણે કોઈ કામ કરીએ પછી પૈસા મળે, પછી પાછા પૈસા મળીને આપણે વાપરી દઈએ મોજ મસ્તીમાં, તો એ મોજ મસ્તી થી વાપરેલા પૈસા પાછા ગયા એટલે ક્ષીણ થઈને પછી ફરી પાછા હતા એવા ગરીબ ગયા. તો એવી રીતે આ લોકો પણ એનકેશ કરે પુણ્યનું એનકેશમેન્ટ કેવી રીતે કરે? સ્વર્ગલોક થી. બેંક બેલેન્સ ખલાસ થઈ જાય. જયારે પછી બેંક બેલેન્સ બધું થાય પછી બેંક બેલેન્સ પુણ્યનું 0 થઈ જાય બેલેન્સ, એટલે પછી કે ચાલો હવે આપણે નોકરી કરવા જતા રહીએ. પછી નોકરી કરીને પાછા પૈસા કમાવીને ફરી પાછો મોજ મસ્તી કરવા માટે ફરી પાછા જતા રહે. એટલે એવી રીતે ચક્કર ચાલુ થઈ જાય એમ. તો આ જે ચક્કર જે છે એ આ કર્મમાર્ગીય ચક્કર છે એમ. એટલે કે યજ્ઞ કરો, યજ્ઞથી પુણ્ય પ્રાપ્ત કરો, પુણ્ય પ્રાપ્ત કરીને સ્વર્ગલોકમાં જાઓ, મોજ મસ્તી કરો, ફરી પાછું પુણ્ય મેળવો, ફરી પાછા જાઓ. એવી રીતે આ ચક્કર ચાલતું રહે એમ. તો આ બધા આવી રીતે પ્રાપ્ત કરતા હોય છે. તો એમાં થોડી હું સંબંધિત થઉં એટલા માટે અહીં કહી રહ્યા છે કે કર્મ માર્ગમાં આવી રીતે ચક્ર ચાલતું હોય છે. આ ચક્ર ચાલતું હોય છે એમાં ક્યાં પુરુષોત્તમ આવ્યા ક્યાંય પુરુષોત્તમ? પુરુષોત્તમ નથી. એટલા માટે તમે કેમ એવું કહી રહ્યા છો? પૂર્વ પક્ષી હવે કોઈ ચૂપ થઈ ગયો. પૂર્વ પક્ષીને કોઈ પક્ષ જ નથી હવે, કારણ કે પૂર્વ પક્ષીને હવે કોઈ પણ પ્રકારનો પ્રમાણ રહ્યો નથી કે પૂર્વ પક્ષી કશું બોલી શકે. એટલા બધા પ્રમાણ આપી દીધા છે. કર્મ માર્ગ એ વિભૂતિ પરક છે. કર્મ માર્ગ એમાં પુરુષોત્તમ સંબંધિત થતા જ નથી. કર્મ માર્ગનું મેક્સિમમ ફલ છે સ્વર્ગ અને જ્ઞાન માર્ગનું મેક્સિમમ ફલ છે અક્ષરબ્રહ્મ. એટલા માટે સિદ્ધ જ છે કે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ એ વિભૂતિ પરક છે, નહીં કે પુરુષોત્તમ પરક. એ સિદ્ધ થઈ ગયું. નિષ્કામ યજ્ઞ થી શું મળે એવું કીધું? સ્વર્ગ, અંતઃકરણની શુદ્ધિ. તો ઇત્યાદિ વાક્ય એટલે કે ગીતાજીમાં આજે શ્લોક કયો હતો? 9મા અધ્યાયનો જે શ્લોક જે છે 20 થી 21મો શ્લોક.
20 થી 21મો શ્લોક ગીતાજીનો 9મ અધ્યાયમાં જે કહ્યું, આ જે વેદત્રય વાળો જે આપણે લીધો, ત્રૈવિધા મામ સોમપાહ પૂત પાપા યજ્ઞરિષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયંતે તે પુણ્યમાસાહ્ય સુરેન્દ્ર લોકમ ઇત્યાદિ જે હતું, એને પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ સુધીમાં. તો હા, એટલે અહીંયા જે કામ કામા લભંતે સુધીનો જે શ્લોક જે છે એ ગીતાજીનો 9મો અધ્યાયનો, એમાં એ સિદ્ધ થઈ ગયું કે કર્મ માર્ગી પણ વિભૂતિ પરક છે અને જ્ઞાન માર્ગી વિભૂતિ પરક છે. તો આપણે ઘણા બધા પ્રમાણ જોઈ લીધા. હવે શ્રીમદ ભાગવતનું એક પ્રમાણ જોઈએ. અથ યો ગૃહમે ધ્યાન ધર્માનેવાસન ગૃહે, એ ભાગવતનો તૃતીય સ્કંદ જે છે આ, અને 32મો અધ્યાય 1 થી 2 શ્લોક, प्रथम 2 श्लोक છે. અને શું કહી રહ્યા છે કે जो व्यक्ति घर में ही रहकर सकाम भाव से गृहस्थाश्रम के धर्मों का ही पालन करता हुआ उनके फल स्वरूप धर्म अर्थ और काम का संपादन कर पुनः उन्हीं धर्मों का अनुष्ठान करता रहता है, वह कामनाओं से मोहित रहने के कारण भगवत धर्मों से विमुख होकर श्रद्धा समन्वित होकर यज्ञों द्वारा देवताओं एवं पितरों की ही आराधना करता है. जो અહીંયા એક અંડરલાઈન કરવાની વસ્તુ એ છે સકામ ભાવ, કે જે વ્યક્તિ સકામ ભાવથી ગૃહસ્થાશ્રમના ધર્મોનું આચરણ કરે, એટલે કે કર્મ માર્ગી અનુષ્ઠાન વગેરે ધર્મોનું અનુસરણ કરે, તો પણ એની મેક્સિમમ ફળ શું છે? વિભૂતિ સ્વરૂપ દેવતાઓ અને પિતરો. એટલે કે અહીંયા સકામ ભાવ અંડરલાઈન કરવાનો. ગૃહસ્થાશ્રમ એટલે કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હોય તેવા લોકો, અને સકામ ભાવથી એ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હોય અને અનુષ્ઠાન કરતા હોય, અને એવા લોકો મેક્સિમમ દેવતાઓને પ્રાપ્ત કરતા હોય છે ઓર એ પિતરોને પ્રાપ્ત કરતા હોય છે. તો આમાં ક્યાં આવ્યું પુરુષોત્તમ? આવ્યો ક્યાંય પુરુષોત્તમ કે ભાઈ વર્ણાશ્રમ ધર્મથી નું પાલન કરવાથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય? નહીં. तथा जिनका चित्त इस लोक में आसक्त है और जो कर्मों में ही श्रद्धा रखते हैं, जो यहाँ जो हजू શું કહી રહ્યા છે? કર્મો में ही શ્રદ્ધા રખતા है. કર્મમાં શ્રદ્ધા રાખવું અને આપણું ભક્તિ માર્ગમાં શું છે વિલક્ષણતા? ક્યાં શ્રદ્ધા રાખવી? ના પણ અહીંયા કર્મમાં શ્રદ્ધા છે, એટલે કે સાધનોમાં શ્રદ્ધા છે, અને પેલામાં ક્યાં શ્રદ્ધા છે? પુરુષોત્તમમાં શ્રદ્ધા છે. બરાબર. જે સાધન અને સાધ્ય પરની શ્રદ્ધા છે, એમાં સાધન પરની શ્રદ્ધા ક્યાં હોય છે? મુખ્યત્વે કર્મ માર્ગમાં. અને સાધ્ય પર શ્રદ્ધા ક્યાં હોય છે? કયા માર્ગમાં? ભક્તિ માર્ગમાં. એટલે ભક્તિ માર્ગમાં શ્રદ્ધેય પુરુષોત્તમ છે, નહીં કે સાધના, નહીં કે સાધનો, પણ શ્રદ્ધેય અને જે પ્રમેય જે છે એ પુરુષોત્તમ છે. એટલા માટે પુરુષોત્તમ ભક્તિ માર્ગમાં, એટલા જ માટે ભક્તિ માર્ગમાં જ પુરુષોત્તમ સંબંધિત છે, અન્ય કોઈ માર્ગમાં પુરુષોત્તમ સંબંધિત નથી. હા, એટલે અહીંયા જે जिनका चित्त इसी लोक में आसक्त है और जो कर्मों में ही श्रद्धा रखते हैं, એટલે અહીંયા કડી કર્મની શ્રદ્ધા આવી, वे वेदोक्त अनिषिद्ध काम्य कर्मों एवं नित्य कर्मों से सांगोपांग अनुष्ठान में ही लगे रहते. रजोगुण के आधिक्य के कारण कुंठित मन वाले विषय सुखों में दत्त चित्त और इंद्रिय संयम कर सकने में असमर्थ घरों में ही आसक्त हृदय वाले ये लोग धर्म अर्थ और काम को ही पुरुषार्थ समझते हैं. इसीलिए ये नित्य प्रति पितरों की उपासना में ही लगे रहते हैं और जिनके महान पराक्रम अत्यंत कीर्तनीय है, उन मधुसूदन भगवान श्री कृष्ण से तथा उनकी लीलाओं की कथाओं आदि से क्या होते हैं? विमुख होते हैं. એટલે કે અહીંયા ખૂબ આખું ક્લેરિફાય થઈ ગયું. અને ક્લેરિફિકેશન શું આવી ગયું કે અહીંયા શ્રીમદ ભાગવતનો પણ અહીંયા પ્રમાણ એ જ કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતમાં પણ એ જ કહી રહ્યા છે કે જે લોકો આવી રીતે વિષય સુખમાં
વેદોક્ત અનિષિદ્ધ એટલે કે નિષિદ્ધ કામ ન કરે છતાં પણ જે વેદોક્ત કર્મો કરતા હોય છે સકામ ભાવથી, એ સકામ ભાવથી વેદોક્ત કરવાનું પણ અલ્ટિમેટલી ફલ પિતરો જ હોય છે, દેવતાઓ જ હોય છે, કારણ કે એમનામાં સકામ ભાવ છે. જો નિષ્કામ ભાવથી પણ કર્મ કરતા હોય તો પણ મેક્સિમમ એમને અંતઃકરણની શુદ્ધિ જ મળતી હોય છે. तो इत्यादि वाक्यों द्वारा जायस्य म्रियस्व इत्यादि रूप तृतीय मार्ग अर्थात प्रवाह मार्ग में प्रवेश का निरूपण किया है. એટલે કે જે લોકો સકામ ભાવથી જો કર્મ કરતા હોય વેદોક્ત એ લોકો પ્રવાહ માર્ગીઓ છે, કારણ કે એ લોકો સ્પેસિફિક પ્રવાહમાં જ એ લોકોની ગતિ થતી હોય છે. જે પ્રવાહ માર્ગની ગતિ જે થતી હોય છે કે જ્યાં પ્રવાહ હોય તેમ જતા રહે આ લોકો જીવે એમ. એ પ્રવાહ વધારે હોય જ્યાં આગળ નીચાણ હોય ત્યાં આગળ વહી જાય. પ્રવાહનો આ ધર્મ છે કે જ્યાં નીચાણ હોય ત્યાં વહી જાય, અને જ્યાં પ્રવાહ જાય એ લોકોના જે અંદર જે પાર્ટિકલ્સ હોય પાર્ટિકલ્સ પર પ્રવાહની જેમ જતા રહે. એમનામાં એમની કોઈ શક્તિ સામર્થ્ય ના હોય કે ક્યાં જઈ રહ્યા છે અને શું કરી રહ્યા છે. તો ત્યાં પ્રવાહ જવા દે કે હા હવે જેમ કે મેં હમણાં જ વાત કરી કે જે આવી રીતે વેદોક્ત કર્મ કરીને પુણ્ય લેતા હોય છે, પછી પુણ્યનું એન્કેશમેન્ટ સ્વર્ગલોકમાં કરતા હોય છે. એન્કેશમેન્ટ પૂરા થયા પછી બેંક બેલેન્સ 0 થયા પછી પાછા નીચે આવતા રહેતા હોય. તો આ પ્રવાહ માર્ગ છે ને, આ કઈ થોડી ના કઈ કોઈ વિશિષ્ટ પ્રકારનો માર્ગ છે, આ પ્રવાહ માર્ગ છે. ચર્ષણી જીવો ચર્ષણી જીવોનો તો સ્વભાવ અલગ હોતો હોય છે. એ લોકો કોઈ એક નિશ્ચિત ધર્મમાં એમનું જે નિશ્ચિત ધર્મમાં એ લોકોની આસક્તિ નથી હોતી. એટલે કે સપોઝ કહી લો કે હવે એ લોકોને એક પર્ટિક્યુલર દેવી દેવતાઓમાં પેદા થતી હોય છે કે કંઈક પણ ઈચ્છા થતી હોય છે, ભાવ હોતો હોય છે, કંઈ પણ સકામ ભાવ કે નિષ્કામ ભાવ, આઈ ડોન્ટ નો. પણ પછી એ જુદો જુદો થતો હોય છે કે જ્યાં જેની સંગતિ આવે તો ચર્ષણી પાછો પ્રવાહ માર્ગી પણ બની શકે, પાછો ચર્ષણી પ્રવાહ માર્ગમાંથી વિચલિત થઈને પાછો જ્ઞાન માર્ગી પણ થઈ શકે. ચર્ષણી ગમે ત્યાં વિચરી શકે એમ. ચર્ષણીનો સ્વભાવ એવો હોય એ ગમે ત્યાં વિચરી શકે મનની જેમ. એનો કોઈ સ્પેસિફિક એક સ્ટ્રેટ પેલો સ્પેક્ટ્રમ ના હોય, એક સ્પાઇકી દેખાતો હોય એનો, એ સ્પેસિફિક વે ના હોય એનો. ચર્ષણી હંમેશા બધે જ રખડતો હોય, અને એ રખડપટ્ટો હોય એ જ્ઞાન માર્ગ પણ પાછો એક વખત જ્ઞાન માર્ગનો સંગ મળે તો જ્ઞાન માર્ગી થઈ ગયો, ફરી પાછો જ્ઞાન માર્ગથી વિચલિત થઈને પાછો કંઈક બીજા જ માર્ગમાં પ્રવેશ કરે. પાછો ચર્ષણી પાછો ભક્તિ માર્ગમાં પણ આવે. હા, ભક્તિ માર્ગમાં પાછા પાષંડ પ્રસુરે લોકો પ્રમાણે પાછા ભક્તિ માર્ગમાં પાછા પાષંડી બનીને આવી જાય પાછા, પછી પાછા જતા રહે. એમનો ઇન્ટરેસ્ટ લૂઝ થઈ જાય ભક્તિ માર્ગમાં, પછી પાછા ફરી પાછા પરપ્રવાહમાં આવે. એવી રીતે એ લોકોની ગતિ નિશ્ચિત નથી હોતી ચર્ષણીઓની. એવી રીતે આ લોકો પણ આવી રીતે જાયસ્ય મ્રિયસ્ય ઇત્યાદિ તૃતીય માર્ગ પ્રવાહ માર્ગ, તો એવી રીતે આ પ્રવાહ માર્ગ ચાલી રહ્યો છે. અને આ પ્રવાહ માર્ગીય રીતે આ બધું કહેવામાં આવ્યું છે. તો પ્રવાહ માર્ગમાં થોડી ના પુરુષોત્તમ સંબંધિત થાય છે, એ નથી થતા એમ. तो इस प्रकार यह निश्चित हो जाने पर कि पुरुषोत्तम भक्ति के अतिरिक्त किसी भी अन्य मार्ग से प्राप्य या साक्षात रूप से संबंध नहीं, और इसीलिए उन्हें यज्ञादि कर्मों की विधियों का उद्देश्य भी नहीं कहा जा सकता. पूर्व पक्षी पूजा के द्वारा पुरुषोत्तम की प्राप्ति हो सकने के मत की सिद्धि करने के लिए पूजा के भक्ति होने का प्रतिपादन करता है. હવે અહીંયા શ્રી ગુસાઈજી એટલો બધો શ્રમ લઈને આ બધો પ્રમાણો આપ્યા કે ભાઈ જ્ઞાન માર્ગ એ પુરુષોત્તમ પરક નથી, કર્મ માર્ગ એ પુરુષોત્તમ પરક નથી, મંત્રોપાસના પુરુષોત્તમ પરક નથી. આ સર્વ કાંઈ અહીં સુધી સિદ્ધ થયું હતું. હવે એનો પૂર્વ પક્ષીનો નવો પક્ષ છે. પૂર્વ પક્ષી કહે છે કે ના, હવે એ બધું ઠીક છે કે મંત્રોપાસના પુરુષોત્તમ પરક નથી, એ પણ માન્યું કે કર્મ માર્ગ એ પુરુષોત્તમ પરક નથી, એ પણ માન્યું કે જ્ઞાન માર્ગ પણ પુરુષોત્તમ પરક નથી. પણ હવે મને એમ કહો કે પૂજા એ તો પુરુષોત્તમ પરક હોય કે નહીં? ચાલો હું પૂજા કરી રહ્યો છું, તો હું હવે પૂજા કરતો હોઉં તો એ પુરુષોત્તમ પરક ના કેમ ના હોઈ શકે? કારણ કે હું એમ તમને એટલા બધા પ્રમાણ બતાવું કે જ્યાં શ્રી કૃષ્ણ પોતાને પૂજયત મામ કહી રહ્યા છે, તો એ ફરી પાછું એ પૂજયત મામ જ પાછો આવશે. એટલે પછી ફરી પાછો શ્રી ગુસાઈજીને હવે ફરી પાછો શ્રમ લઈને એને સમજાવવું પડશે. તો આપણે અત્યાર સુધીમાં એ જોયું મંત્રોપાસના, એમાં પણ પુરુષોત્તમ સંબંધિત નથી. આપણે એ પણ જોયું કર્મ માર્ગ પુરુષોત્તમ પરક નથી, જ્ઞાન માર્ગ પુરુષોત્તમ પરક નથી. હવે અત્યારે પૂજા આવી રહ્યું છે.
તો હવે કાલે આપણે જોઈશું કે પૂજા અને ભક્તિમાં શું ડિફરન્સ છે, અને પૂજા માર્ગમાં પ્રમાણ આપશે આ પૂર્વ પક્ષ, અને એનો પછી નિરાકરણ શ્રી ગુસાઈજી કરશે કે આ બધાનું એકચ્યુઅલ ઇન્ટરપ્રિટેશન શું થતું હોય છે અને પૂર્વ પક્ષી શું માની બેઠો છે પૂજા માટે. આપણે પૂજા માર્ગીનું બી આવું એકવાર થઈ ગયેલું ને કે પૂજાનું બ્રહ્મ પ્રાપ્તિનું રૂપ છે ને એક પૂજાનું થઈ ગયું હતું. બરાબર છે, તમારું કહેવાનું બરાબર છે, પણ હવે અહીંયા થોડોક વધારે ડિટેલમાં કહેશે એમ. એટલે નવધા ભક્તિ જે પૂજામાં થતી જે નવધા ભક્તિ જે છે એ પૂર્વ પક્ષીને એમ લાગી રહ્યું છે કે તમે એક તરફ એમ કહો છો કે ભક્તિ માર્ગમાં નવધા ભક્તિ છે અને ભક્તિ માર્ગમાં જ પુરુષોત્તમ સંકળાયેલા હોય છે, તો હું પૂજા કરું છું તો એમાં એવું ના માની શકાય કે નવધા ભક્તિ કરી રહ્યો છું. પૂર્વ પક્ષી પાસે બહુ ચતુર છે, એ એવું કે છે કે હું પૂજા કરી રહ્યો છું અર્ચન, તો શું એ અર્ચન ભક્તિમાં ના આવી શકે? હવે એ કે છે કે હું પૂજા કરું છું તો એ પાદ સેવનમાં ના આવી શકે. હવે હું એ પૂજા જે મૂર્તિ છે એનું કીર્તન કરી રહ્યો છું, તો શું એ શ્રવણ ભક્તિ કે સ્મરણ ભક્તિમાં ના આવી શકે, કીર્તન ભક્તિમાં ના આવી શકે? હવે જો એ કીર્તન ભક્તિ, હવે જો ગુસાઈજી એમ માની બેસે કે હા એ અર્ચન ભક્તિમાં આવી શકે, તો પછી અર્ચન ભક્તિ એ તો પુરુષોત્તમ પરક છે. હમણાં જ તમે કહી દીધું કે ભક્તિ એ પુરુષોત્તમ પરક છે, ભક્તિ માર્ગી અનુસાર નહીં ને. એ હવે સિદ્ધ કરશે, એને સમજાવવાનું છે આખું. આપણે એક સ્ટેટમેન્ટ પરથી આપણે એને સમજાવી નહીં શકીએ, એટલે હવે ગુસાઈ જે પ્રમાણ આપીને સમજાવશે કે જો પૂજા એ જુદી વસ્તુ છે, નવધા ભક્તિ જુદી વસ્તુ છે, એ કેવી રીતે જુદાપણું છે એ બધું સમજાવશે તે વખતે. એટલે આપણે હવે અત્યારે નવધા ભક્તિમાં થોડુંક આગળ જવાનું છે કે નવધા ભક્તિ એટલે અહીંયા આપણે રાખીએ. અહીંયા જે કોઈને પ્રશ્ન હોય એ કરે, કારણ કે આપણે આવતીકાલથી આપણે એક નવો ટોપિક શરૂ કરીશું, પૂજા અને આ નવધા ભક્તિ અને ભક્તિ માર્ગમાં નવધા ભક્તિનું સ્વરૂપ શું છે એ, અને કેવી રીતે નવધા ભક્તિ સાધના અવસ્થામાં નવધા ભક્તિ એ પણ પુરુષોત્તમ પરક હોય છે, અને સાધના અવસ્થા અને ફલાવસ્થામાં નવધા ભક્તિમાં શું ડિફરન્સ છે, એ સર્વ કાંઈ પોઈન્ટ્સ આપણે કાલે જોઈશું. અને મનોજભાઈ આપણે લઈ લો આશ્રયનો પદ. ચલો આશ્રય લઈ લઈએ. ભજન બીન જીવતા જૈસે પ્રેત, ભજન બિન જીવત જૈસે પ્રેત, મલિન મન ઘર ઘર બોલત હૈ, મલિન મન घर घर ढोलत है, उदर भरन के हेत, भजन बिन जीवत जैसे प्रेत, कबहू पावत पाप को पैसा, गाढ़ घुर में देत, मुख कटु वचन करता पर निंदा, मुख कटु वचन करता पर निंदा, संतन को दुख देत, भजन बिन जीवत जैसे प्रेत, सेवा नहीं गोविंद चौद की, सेवा नहीं गोविंद चौद की, भवन नील को खेत, सूरदास बहुत कहा कहूँ, सूरदास बहुत कहा कहूँ, डूबे कुटुंब समेत, डूबे कुटुंब समेत, भजन बिना जीवत जैसे प्रेत, भजन बिना जीवत जैसे प्रेत, भजन बिना जीवत जैसे પ્રેત. એક સેકન્ડ ખૂબ સુંદર આશ્રયનું પદ લીધું, વિષયના અનુરૂપ પદ લીધું, ભજન બિન જીવત પ્રેત જૈસે.
અને એ જ ભજન વિના પ્રેત જો પ્રેત ન લેવા હોય, કુટુંબમાં કોઈ પ્રેત ના થાય, એ પ્રેત ન થાય એટલા માટે કહી રહ્યો હતો કે એ પુષ્ટિ માર્ગે સંસ્કારોથી એમને અવગત કરો અને એ ભજન વિના પ્રેત ના થઈ જાય, આપણા જ છોકરાઓ ભજન બિન પ્રેત ન થઈ જાય એટલા માટે ધ્યાન રાખવું છે. અને એ ખૂબ સુંદર, મનોજભાઈને ખૂબ બધાઈ કે એ એના અનુરૂપ જ આપે આ આશ્રયનું પદ લીધું. શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગુરુદેવ કી જય. વૈષ્ણવ વલ્લભ હતા એટલે હા બરાબર છે, બરાબર છે. જય શ્રી કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ. ધવલભાઈ એક પૂછું? હા બોલો બોલો. મેં કીધું આપને મનોજભાઈ ને બધાને કીર્તનો બહુ જ સુંદર આવડે છે, પણ હા બરાબર છે, સુંદર સુંદર. આ મનોજભાઈ એકદમ વિષયના અનુરૂપ જ લેતા હોય છે અને એ ખૂબ સુંદર, ધન્યવાદ ને પાત્ર છે. ક્યાંથી એમણે લીધું આ કીર્તન, કઈ ચોપડીમાંથી, એ જરા જાણવું હતું. હા મનોજભાઈ કહેશો? આ છે શિક્ષામાંથી મળ્યું મને. પુસ્તક ખોલ્યું ને તરત જ આ જ કીર્તન નીકળ્યું. મેં કીધું કે ચાલો આપણે સુરદાસજી ની, મેં કીધું કે કૃપા છે આપડા પર, ચાલો આપણે સુરદાસજી ને સ્મરણ કરીને આપડા કીર્તન લઈ. શિક્ષાપત્ર ને? નહીં, શિક્ષાપત્ર ની જે રીતે આશ્રયના પદ આવે, મહાત્મ્યના પદ આવે, શિક્ષાના પદ આવે, તો એમાંનું આ શિક્ષાનું પદ. અચ્છા ઓકે. આપડા પુષ્ટિમાર્ગના કીર્તન પુસ્તકમાં જ બધા મળશે કીર્તનો. બરાબર. ધવલભાઈ આપ પાડી શકો ખરા? કોઈ કદાચ એ બાજુ આવીએ તો? શું કીધું? કીર્તન શીખવાડી શકો? 2-3 દિવસ આવીએ? અરે હું કીર્તન શીખવાડું? અરે વાહ, તમે તો આમને આમ પ્રમોશન જ આવી દીધું મને તો. ના, તમે ને ધવલભાઈ બંને. નહીં, જે પ્રભુ કૃપા આપણને, હું કઈ કીર્તન શીખ્યું નથી, પણ આ બધે બસ આપણે આ પેલા કેસેટોનો સહારો લઈને જ આપણે એમની કૃપાથી આપણે જેટલું પ્રભુ ગુણગાન આવડે એ રીતના લઈએ છીએ. બરાબર છે. આપ ક્યાં રહો છો મનોજભાઈ? ન્યૂ જર્સીમાં.